છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. આજે તો વહેલા 7:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજ તો વહેલા ઉઠ્યા હતા 6 વાગે, કારણ કે મમ્મી હાજર નથી એટલે. તો મમ્મીને આજ તો જઈ દવાખાને. અને અમારા ઘરમાં નવો ગુડ ન્યૂઝ આવી ગયો. તો મારા કાકાના ઘરે ને છોકરાનો જન્મ થયો, તો તરતમાં ખુશખબર મળી ગઈ. તો બહુ કોંગ્રેચ્યુલેશન્સ. હજી એ બધા ખુશખબરી આલો આપણા ઘરે. હજુ તો કોઈને ખબર જ નહીં, એટલે હજી પહેલાં જ આપણે આવી જતા કાકાના ઘરે. ને હવે તો ચા નાસ્તો ટિફિન બનાવવાનું ચાલુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો ચાલુ છે. ગુડ મોર્નિંગ. તું કહેતી હતી હા કહું હા કા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? હવે ચા પીધું, નવા ટિફિન બનાવીએ. હાલત ફોન આવ્યો તે છોકરો આવ્યો. ઓવા એનો વહુનો બર્થડે રાતે જ મૂક્યું તું. હારું બેનો અંગાત ખબર નહીં. હાલ તો નતું કશું એ નહીં મિલતી. અમારે ચપ્પલ મેં મેલ્યું તું ઊંધું. કોઈ નહીં, કોક ઢળ્યું ને ના ઉપર આવી. હા એવું થયું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કરીને આવ્યા? આજ તો નવી નવી ખુશી મળી જાય અવારવારમાં. ના કરા નહીં. કઈશ મમ્મીને દવાખાનામાં હી અને આપણે વિડીયો કોલ કર્યો હોય ભૈલાને જોવા માટે. જો બતાવું લગાવ્યો તો. હા હાલ મમ્મીનો આવ્યો તો એટલે પાછો કર્યો. બતાજે. અરે ઓ વહેલા બગાવું ખોયા ભૈલું. ઓ હા રમીલા કાચીન જેવો જ લાગે હ. વીરે રિંકુન બતાવું જો ભાઈ લો. નહીં આવી જો નિયન જેવો જ લાગે ને. આપણે હતા દાદાના ઘરે ને તો દાદા જય માતાજી. ચા નાસ્તો કર્યો? કાળો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. નવો ભાઈઓ આવ્યો તમારે જેવો. હા હવે જઈએ બોલે સાયકલ લાવશી, ખાવાનું લાવશી. તમને નહીં આલે કાળા? હા શું જુઓ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. उठे ही नाम को क्या कर रहे हो? गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? ચા પીધી. પાણી આવો. રાતે લઈ જતા પાછો પેરથી રહ્યો બધો ઘેર આવ્યો ને એવો નીકળ રાખે. પાછો 1:30 વાગે પાછો ફોન આવ્યો ને મમ્મીને પાછો જતો. ના તારો હાલ જ છૂટ્યો. હાલે મમ્મી હાલો. હાલ મેં કર્યો તો ને તને બગાવત ખાતો તો. તો ગાઈસ આપણે આવ્યા પિન્ટુ કાકાના ઘરે. આર્યનભાઈ ઉઠી જાય. ગુડ મોર્નિંગ. ફોન કર્યો તો? ફોન આવ્યો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે પી લીધી? ચા પી. ચણા ને ભાત. ભાત તો થઈ ગયા. જો ચણા તો આવા જ મેકો. અમારી મેકો આવે. આ નહીં ચણા તો મેકાય પણ ચાલ ને. મેં તો મેલે 6 વાગ્યા ના પણ આપણે કંટ્રોલ નહીં તે ચડતા જ નહીં. હાલત ફોન આવ્યો તો મેં જણી અમે કરે તો ગરમી ગરમી પડે તો તાપ લાગે છે. વાદળા જેવું વાતાવરણ કરો એટલે મમ્મી આવી છે દવાખાનેથી ઘેર. તો ચા પીવા બેહી
રાતનો જતો હસતો એટલે રાત્રે દવાખાને જઈ મહેશ કાકાના હમણાં હંગાત જઈ એને બાબો આવ્યો બાબો દીકરો છોકરો કુરનો કુંવર કુંવર વધી જાય રાતની તો નથી અત્યારે આવે કે બધું રાત્રે રાતે ઉજાગરો તો બકરીને લઈ જઈ પપ્પાને ખાવા પપ્પાને તો ખાવાનું જશે ને ફોન કરીએ પછી દવાખાને એડે બોલાવવા માટે પહેલાના નવપુર વધવાનું મમ્મી જતી નહીં કમ્પ્લીટ એવું બધા ફોટામાં એવું હોય ને હમણાં બપોરે શણગારવાનું નહીં આપતા મહેમાન સબસ્ક્રાઈબર ફોલોવર્સ બેગમ નતા પેલા આવી મુના જઈ તેઓ આવી તીથી ને આકડી જઈ ખાવા ના પાડી મેં પૂછ્યું તારો હું ફોટો પડાવવાનો આપણા ઘરે આવી છે મહેમાન આવી છે આપણા ઇન્સ્ટાના ફ્રેન્ડ જ છે એ પણ વિડીયો બનાવી તો આપણને એ ગયા હતા બહાર તો આપણને ભેગા થવા માટે આવી તો અહીંયા આવી જઈ તો બધી તૈયારીઓ કરી નાખી જો અવનીને બધા વાત જોઈ યાર રૂમાલ લઈ લે તું લઈને બધું જો આવી તા મમ્મીને આવ્યો દવાખાને જઈને જો હવે આવતો જશે હાલ એમનો ફોન આવ્યો કે અમે આવી જઈએ તો તમે હોમર લેવા આવો તો હવે લેવા જવાનું ખાલી આટલા આવી જશે એટલે ફોન આવશે મહેમાન આવી જઈ ગાડી લઈને અમે લેવા જતા આવો આવો મજામાં મહેમાન આવી ગઈ અમે લઈને આવ્યા હાલ એમને મમ્મીને વળજો દે અહીં રહ્યો બહાર મહેમાનોને ઠંડુ કરી દીધું હોય બેઠા હો બધા હા પોચમની હોય જે મહેમાન આવ્યા છે ને એ આપણા ઇન્સ્ટાના ફેન છે એ પણ ઇન્સ્ટામાં વિડીયો બનાવી તો આપણે તો ગમે તે મહેમાન હાલતો આવી એટલે આપણે ઉત્સુક જ થઈ જાય કારણ કે આપણા ફેન આવી પહેલી વાર આવી રીતે મળવા આવી એટલે આપણને ઉત્સુક તો હોય જ તો આપણે થોડું એમનું સ્વાગત ચલ્લા બલ્લા કરી દઈએ મસ્ત રીતે તો ચલો બતાવીએ તમને ફોટો પાડવાનો કોઈ આ વિડીયો ચાલશે તમે બાજુ પણ વિડીયો ઉતાર પછી
તો અમારે અચાનક અમારે મોટી છે ને અમારે એને પેલા આ બધું શીખવાડ્યું કોઈ નતું આવડતું પછી રહેતા રહેતા પણ યોના દિશા બંધ કરાવી બાબલાનું ભણતર બગડતું બે કરાઈ ના મારે તો ના લેવાય. આવજો વધવા તડકો ચેવો પડે ગાડી લઈને આવ્યા ગાડી લઈને આવ્યા લો થેલી ના લઈ જાય. આવજો. આવજો આવજો. મહેમાનને મૂકીને આવ્યા. આવા નવા મહેમાન આવતા રહેજે, મને ખુશી મળે. સેજ લણાસણ કહેવાય ત્યાંથી. હા એ લણાસણ કહેવાય. હા એવું તો એ મકું જ આવ્યું બધું એના કથી આવ્યું શેઠ અમદાવાદ થી પેલી મકું દીધો હાલ અને હવે કોમ પતાય ને હવે ચલો ફૂલ ફૂલ લેજે. નવા બેબીનું વેલકમ કરવાનું તો તૈયારી કરીએ. હવે ફૂલ લેવા આવશે કોણ અંગત નહીં આવી. ચોળીંગ કાળીંગુ શું થાય ડાન્સર નહીં આપણું નહીં ખાતો જ નહીં. ચોળીંગ ગવાર બસ તો આપણે છોટું બેબીનું હોય ને સ્વાગત કરવાનું છે. તામોકું તો જો ડેકોરેશન કરતો તો ઉતાવળમાં કરવું પડે તાત્કાલિકમાં એટલે બધું આવું કરી નાખ્યું હોય. ફરું સસ્તું ઉતાવળ. હા ના એરે નાખવા નહીં એરે ઉલાડવાનો ચાલશે એટલે તો ચીકણ પણ નહીં ઉભો રહો એમ કહું. હા થોડી જગ્યા પિન્ટુ કાકા ને જશે કોમેથી અને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આવી છે છોટું બેબીને ઘરે. કળા ફરફર ના કરતા. ના માપની જ લગાવશું આપણે એવી છો પણ કાચી તો પેલો આપણો ડબ્બો નતો પડે એરી ચાલો પાકી હો નહીં પાકી પાકી હો ઓછું હો ઘણું થયા જાવ તો ઓછું આ ઘરમાં હજાર ઓછું હો. આવી કંકુ છોટું બેબી આવી ગયું છે. તમે ના આવતા હાલ તમારે જવાનું લેતા જે લેતા પેલા કણો ભાઈ કાચી દવાખાનથી આવી અને આમાં કેક ને લાવી દીધો. હા હા
ગેસ દાદી તો કોક પૂજા કરી વિધિ કરી તો બસ ફાઇનલી છોટું બેબી આવી ગયું છે આવો વેલકમ તો જરીંકુ ઊંઘી જઈ જાગી ગયો જાગે તો જરીંકુને લઈ દીધું સર હા કા એ કરી દેવા દે પછી હા પણ ચાલશે ભૈલાન તો ખાલી બેવાનું ફૂલ નાખી દે આરતી કર બસ 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 એ તો ચાલો બસ પડી ગયા વેલકમ ફૂલ ફૂલ નાખો ફૂલ ફૂલ નાખો આવડા 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 तो गाइस फाइनली छोटू बेबी देखो खाटला में फूल वे रखो ए मगज जग नहीं मम्मी आवा माँ पे रख जो नेच बाजू माई जी बापू नैनो को तो केक लाया सी कारण के आज अमा काची नो बर्थडे तो हैप्पी बर्थडे हवा रही हैप्पी बर्थडे तो बर्थडे उजवવાનો તો લાવી દીધું છે વેલકમ બેબી બોય નું બેનું ભેગું મિક્સ જો પહેલે તો ઊંઘી જ્યાં ઈવાને હેપી બર્થડે કહેવાનું દાદાને બહાર બેઠા ફાધર્સ ડે હેલો तो गैस फाइनली केक कापવાની છે તો હેપી બર્થડે ટુ યુ એવું હા એને ખબર હક માં બર્થડે ની પહેલા દાડા જ કેક કપાયો પહેલો જ બર્થડે ઉજવાઈ જાય જો તો ગઈસ ભઈલું એ જાગી જ રહી જો એમ બર્થડે દાડા ચાલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે કાચી હેપી બર્થડે ભઈલું હવે પંખો કરી દેવો ફાવશે એમ ખબર ઊંઘાડ દે તો ગઈ છે ઊંઘાડ લાય ફોટો પાડો બધા અને અમે કોઈ ચાલુ જતું તો ફોટા પાડવાનું એ ચાલુ હોય तो केक वेक है पहले
તેરજી ના પાવા નહીં કરો રાધો તો ગઈશ દાદા ઈવન તેડાવા જોઈ લેજે મમ્મી પકડજે દાદા ઈવન જોડે લઈને જઈ જાગી રહી જો કાળો ચીક જ થયો આવ્યો તો હોય જતો તેડો તેડો હાથ લોખી દે દાબી નહીં ખાવી ના ભૂખ નહીં એમ કે પેલા પિન્ટુ કાકા કન્ફ્યુઝ થઈ જાય ને પહેલા ન જુઓ હા જાગતા ને જાગતા જ છીએ તો તું તેડ કદાણ આમ તાકો વાગ્યા છે 7:30 નાસ્તો હવે શાક વઘારીશ બાજરીના રોટલા કરવાના ચોળી કરેંગો એ તો ચાલો ખુશીમાં બધું મોડું ચાલે હા એટલે ઘર ચડી જા શાક 10 વાગ્યા છે 8:30 ના મૂકું દાદાને જમવા માટે ભેજે દાદા તો ખાઈએ રે હવે લેટ થયા પડે એટલે આવું કરી દીધું દૂધીન શાક સારું ચાલો તા એકલું દૂધીનું આપણે પિન્ટુ કાકા ઘરે ને કોઈ ખાઈ ઊંઘે અને કોઈ ખાઈ લીધું વહેલા નહીં તમે પણ સારો આવી ગયો તો તરત એથી હવે તો કેટલું બે રહીને પછી તો વિનાળી બધો એકા નતા બે આપણા ઘરમાં બે હતો પણ આવી એમને વાતો કરતો હતો મમ્મી હરુબાને મોકલે તાણા કે જો ઘેર હા રિંકલ હતી તેવા હા છેલ્લા હતી મેં હાલ જ રોટલી કરીને આવી હવે ખાવું ગઈ સોએ આવ્યો તો તું એ ખવડાઈ ગયું છે કાલનો પાછો સારું કહેવાય ને વહેલા પાવે તો વહેલા જવા જુઓ સવારમાં કાકા તો જતા ને છે નહીં મેચ જ લાગી